ઓહ આ હું એ આ હું છે કુપાલી? તો મિત્રો કુપાલીનું ઘર તો આ કુપાલીનું ઘર આ તગારા તૂટી ગયા છે એ રાખ્યું સેફ્ટી માટે ઠંડી ન હોય. બધા મિત્રોને જય માતાજી. જય માતાજી. જય માતાજી. કેમ છો બધા? મજા? રામ રામ. બધાને રામ રામ. જો જય માતાજી. સલામ નો સુરતી છે. સુરતી છે? વાહ દાદા વાહ. 150 ની 500 ગ્રામ આવી. 150 ને 500 ગ્રામ? હા. મિત્રો સ્વાગત છે એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ મહાદેવ. હવાની ઠંડી છે ને મિત્રો, આમ ખીચામાંથી હાથ કાઢવા મન નથી થતું, એટલી ઠંડી વાય છે. 8 વાગ્યા છે, બધા ઉગી ગયા છે અમારે. અહીં જો સાફ સફાઈ હાલે છે, ફળીઓ વાળાય છે, ફળી વાળે છે, જમીનની વાડી જાય છે, તો પાણી બોટલ ભરે છે. હવે હું ખાઈ લો અને મારે જવું છે કોલેજ. આપણે થોડું ખાઈ લઈએ, દૂધ ગરમ કરીએ. તળેલી રોટલી છે આજે, હાલો ભાખરી નથી. તો હાલો મિત્રો આપણે સવારનો બ્રેકફાસ્ટ કરી લઈએ, પછી મળીએ. હે કુપાલ સવારનો કાંક રોતો તો કાઢી કા એને ટીવી જોવા જોઈએ. ઘણો જોન છે કુપાલી? રોતું તું લે. આમાં એક દીકો જો અહીં હું તો છે આ ઘોડે વેવા રજામાં દાંત કાઢે. કુપાલ દીકે હે એટલે દાંત કેમ કાઢતો તું? દાંત કાઢવા પડે, દાંત કેમ કાઢતો? રોતો તો તું? શું લેવો રોવે? હે કાક થયું છે? એક બહુ લેવો રો એમનું જો જોયા જ રાખે છે, જોયા જ રાખે છે, જોયા જ રાખે છે ગાડીનો. હાલો મિત્રો તારા ઘરે બહુ દાંત કાઢે? વાહ દીકા વાહ. ચાલો અમારા ઘરે નો દાંત કાઢે, તારા ઘરે દાંત કાઢે. ચાલો મિત્રો વ્લોગમાં બી કંઈ રહેજો, મારે જવું છે કોલેજે. 8 વાગ્યા જો જસ્ટ 8 ને 10 થઈ, નાસ્તો પાસ્તો બધું થઈ ગયું. સારું નીકળી આવે. ઓહ આ હું એ આ હું છે કુપાલી? અને આ હું બધું કરું? આ બધું તોડી નાખ્યું છે. આ શું કરે બધા? એ પછી આ શું કરે? આમ બેહવાનું જોયું મિત્રો. અને આ બધું છે હું તો આવ્યો હજી કોલેજથી જ મોડો તો કાંઈ ફ્રેશ નહીં થયો. હું કા કુપાલી શું કરે? આ તાર ઘર તો ઘર છે હે? તો મિત્રો કુપાલીનું ઘર તો આ કુપાલીનું ઘર. આ તગારા તૂટી ગયા છે એ રાખ્યું સેફ્ટી માટે ઠંડી ન હોય. અને આ હોલ રૂમ આખો હે આ ભૂતળું થઈ ગયું. ભૂતળું જોતો કરું. આ શું કરે તું? મને કહેતો ખરું પેલા. હે એટલે શું કરે દીકા? તું શું કરતું તું? હે આ કરતું તું? મને કહેતો. હે આ શું કરતું? હે રમતું તું? કેમ રમવાનું? હે આ હું તગર હું લેવા રાખ્યું? આમ આ શું છે બધું? હે તો મિત્રો જો મસ્ત ફ્રેશ થઈ ગયો છું ત્યારે. આજ તો જો વાલણનું શાક છે આપણું ફેવરેટ વાડીનું. મરચાં આજે છે, કાલે નહોતા, આજે છે. રોટલી છે, હાલો ખાવા. ખાઈ લો ફટાફટ. હાલો બપોરે 3 વાગે થાય છે આપણે. તો મિત્રો હાલો હવે ખાઈ નવરા મસ્ત થઈ ગયા. હવે લુગડાવાળી જો કરે છે ભાભીની, ધોવાતા નથી તો એ કે હું પ્રાણે મોકલી જાઓ ધો. બરાબર અમારે કુપાલને કાંક થઈ ગયું છે ભાઈ. રોયા જ રાખે આખો દી, રોયા જ રાખે. હે દીકા શું થાય દીકા? કંટાળી ગયા ને? કુપાલથી કંટાળી ગયા. અને આ ભૂતોડા નવરાવો તો કરે ગાંડું થઈ ગયો. એનું ઘર જો, આમ જો એનું ઘર, એની અંદર હું પુરાઈ રહ્યું તો હું એવો ત્યાં તો મેં એક દીકરો હૂતો જાય મસ્ત. મેં દીકરો હૂતો છે. ચાલો હું જાઉં વાડીએ, કપાળ વીણાવો થોડોક. 3:30 આવી ગયા છે મિત્રો. હાલો આવીને પછી નાવાનું છે, બધું એવું કરવાનું છે. હાલો તો વ્લોગમાં બી કંઈ રહેજો ને. હાલો
હું જા વાડીએ ફાઇનલી પહોંચી ગયા છે હાલીને તે ભાઈ બહાર ગયો છે ત્યારે બોર હમણાં ખાસું પેલા કપા વીણવાનું કરી હું બોર જોતો હતો હાલો પપ્પાનું આ ખરાબ બધું છે ઓરા નજીક છે હાલો વ્લોગમાં બી કંટ્રોલ છે ને આજે વાતાવરણ જોવો તમે હા હા વાદળ છે વાતાવરણ છે પવન બહુ ફૂંકાય છે ઠંડી જેવું લાગે છે પણ અત્યારે કાંઈ લાગે એવું નથી મને તો કેવું મસ્ત પવન આવે હે તો મિત્રો ટમેટા હાથમાં એવા હોય ને ખાઈએ ને એવું બને નહીં તો હાલો ખાવા હા જો મિત્રો તો પૂગી ગયા મૂળા પણ કપાતો આપણી ઠેલી મમ્મીની હજી આવ્યા એક બે સા પૂરા કર્યા લાગે સવારના એ અડધે પૂગ્યા છે આ સાઈડ હવે આ પાક વીણવાનો અમારે તો અને હજી પૂગ્યા નથી વાતાવરણ જો આખો દી આવું ને જવું ખાવું પીવાનું બનાવવું ને બધું આપણા શેઠ છે કોઈક બીજું કોઈ સેવ ખબર હાલો આપણે વીણે મળીએ કપા લોગમાં બી કંટ્રોલ રહી છે ઘડીક વીણીએ 4 તો વાગી ગયા પૂગ્યા હતા કલાક 5:30 ઘરે મિત્રો હાલો 6 વાગી ગયા છે હવે નીકળીએ ઘર માટે ખડી ઉપડતા ત્યાં જાઓ કોંગ્રેસ ઝાડો ઉપડતા જવાનું એટલે મોડું થઈ ગયું હા વ્યૂ કેવું આવે મસ્ત હાલો ભાગો હેન્ડો આટલો રહી ગયો તો આ બે સા હવા બપોર અડધોરા રહી ગયા આ અધૂરા રહી ગયા જીવડા આ જો જીવડા જોવા મિત્રો છે ને કપા બગાડી માર્યો જીવડાએ હાલો હવે આખું ક્યાં પ્રકાશ પડે સૂર્યદાન પગ તો સામે કણે છે ને લાલ કપા ના પડે હાલો સા મિત્રો કોઈ રાતનું નવાય દિવસનું સવારે વહેલું ન નવાય એક રાત પડ્યા પછી નો નવાય ને વહેલું સવારનું નવાય મરી જઈએ ટાઈટના અત્યારે ઠંડી એટલી વાય છે એની વાત જવા દો મિત્રો નાયો શું ખતરનાક ઠંડી વાય છે ત્યારે એમ થાય કે શું કરું ગરમ પાણી કર્યું તો એટલી ઠંડી વાય આપણો સૂલો મસ્ત જગે ના તાપવું પડશે તો હાવ લેવા જાય એ ભોળાનાથ આવો જો અગ્નિ કેવી માંડ પડખે આવે ભેગી ગુફાઓ મળી ગરમ આ ગમે એવી ટાઈટ ભાગી જાય એવું છે તો હાલો ઘડીક તાપવું 7 વાગી ગયા છે અત્યારે મમ્મી રોટલી બનાવી નાખી મસ્ત ભાભી શાક બનાવ્યું છે તો હાલો હું ઘડીક તાપી લઉં તો મિત્રો હાલો હવે બહુ તાપ્યું હવે ખાઓ એવો મમ્મી તો ખાઈ લીધું જો મમ્મી ક્યાં ને હાલ મારે વાસણ ધોવા તો હાલો આપણે ખાવા માટે આ છે આ મગનું શાક છે અને મરચાં છે રોટલી છે ખાઈ લીધું મમ્મી હાલો હું પણ ખાઈ લો હવે ધોઈ નાખો હાલો મિત્રો હું પણ ખાઈ લો હાલો તમે પણ હાલો કરવા તો મિત્રો મસ્ત ખાଇବା દવા થઈ ગયા અમારે અને આજ અમારે જો નવું માણ આવ્યું છે એટલે નવા એટલે અમારે દાદા આવ્યા કા દાદા કેમ દાદા કેમ છે સારું છે મજામાં કેટલા વાગે આવ્યા હતા 2 વાગે આવ્યો માનો 2 વાગે દાદા આવ્યા 2 વાગે આવ્યા સન્નાટ કરતે એવું છે મામા અમારા ઘરે છે દાદા ના શ્રીનગર મમ્મી શ્રીનગર ના છે તમને ખ્યાલ જ છે ઓલરેડી ન ખબર હોય તો વિડીયો ઘણા મેં કહી દીધું મારા મમ્મી શ્રીનગર ના છે દાદા શું હાલે તે ભાઈ આ કપા વેણતા હતા તમે જો તો લાવડા ધાણા નીંદ્યા અને 1000 રૂપિયાનું કામ કરી હવે વી આવ્યા એવું મજા મજા કરી હું વાત છે દાદા હા ત્યાં શું કરું તમારે સલામ પીવું છે સલામ પીવે દાદાને જો સલામ મિત્રો ખીસો છો દાદા બધું તો નીકળે અંદરથી આપણે આ ઘટને હે દાદા આમ જાઓ દાદા બધા મિત્રોને જય માતાજી જય માતાજી કેમ છો બધા મજા હવને રામ બધાને રામ જો જય માતાજી અમારા દાદા મસ્ત બોલતા આપણે કા દાદા જય માતાજી એ હવ માતાજી હવનું સારું કરે મારું બધાને સારું કરે એમ છે સલામ નો સુરતી છે વાહ દાદા વાહ 150 ની 500 ગ્રામ આવી 150 500 ગ્રામ હા વાહ તમારે જમાવટ આવી જતી છે ને દાદા હા 150 ની 500 ગ્રામ આવી તો હાલો એ આવડે સમજો ને ગોંડલ અને બધા કરતા તમે જો ને સુરતી બજાર એ ના સસ્તી આંકડે અને તમે જો જરદો તમે જો તો બાબરા તમે જો 50 રૂપિયાનો તમે જો ને 300 ગ્રામ 300 માથે પાવલી ભાર અને ગોંડલ કેટલા મળે ગોંડલ તો 250 ને 100 રૂપિયા
તો આ તો પસાનો 300 300 ગ્રામ બહુ ભાવ ને અમારા બાબરામાં બહુ. હાલો સલમ પી લો દાદા હવે નહીં રાતે કા દાદા અમારા દાદા અમને કપા વીણો આવ્યા ને દાદા તમે સલમ પીવે છે માથે મૂકી દીધો આખો એ ઘરમાં લાગે દાદા એવું બધું છે મિત્રો. ચાલો મિત્રો તો હવે હું દાદા ઘડીક તાપશું કા દાદા. તો વિડીયો આપણે અહીંયા કરી નાખીએ. હવે મળીએ એક નવો વ્લોગમાં. તો અમારા વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને જેમાં નવા આવ્યો તો એને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય માતાજી મિત્રો. બાય બાય.